મારું નામ ગોયલ સેજલબેન મહેશભાઈ છે. હું વોર્ડ નંબર 3 વડવા બમાંથી આવું છું. તમે ભાજપમાંથી રાજીનામા કોંગ્રેસમાં, એનું કારણ એવું છે કે એમાં ભાજપને ઓલામાં બેનો સુરક્ષિત નથી, અને હું પોતે નગરસેવિકા હોવા છતાં પણ હું સુરક્ષિત નથી. એ કારણ છે કે હું ભાજપમાંથી કોંગ્રેસમાં આવું છું. કેવા પ્રકારની સુરક્ષાનો અભાવ ભાજપમાં? બધી રીતે બુટલેગરોના ત્રાસ હોય છે કે બળાત્કારનું હોય છે, ગમે એ રીતે મહિલા સુરક્ષિત નથી. એમાં એ પ્રમાણે હું ભાજપમાંથી કોંગ્રેસમાં આવું છું. માત્ર 3 કલાકમાં કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા છો, શું કહેશો? શું એવું થયું તો પાછું આવું જવું પડ્યું? હું થોડાક સમય માટે ભરમાઈ ગઈ હતી. કોંગ્રેસના આગેવાનોએ મને ભરમાઈ દીધી હતી. કઈ રીતે ભરમાવી દીધા? મને અલગ અલગ રીતે સુરક્ષિત નથી ને, અને એ લોકો દ્વારા જ મને બોલાવવામાં આવ્યું હતું કે આવી રીતે બધું બોલજો તમે. અચ્છા બેન, પણ તમે તો પછી મારી ભૂલ સમજ જાણી એટલે હું પાછી આવી અહીંયા. તમે એવું કહી રહ્યા હતા કે હું પોતે સુરક્ષિત નથી, માઇનોરિટી વિસ્તાર ઓબીસી લોકો છે એ પણ સુરક્ષિત નથી ભાજપમાં. મને કોંગ્રેસના આગેવાનો દ્વારા કહેવામાં આવ્યું હતું તમે એવી રીતે બોલજો. શું આગેવાન છે? કોણ નામ? કોંગ્રેસના આગેવાનો છે ઘણા. પણ શું નામ હતું? નામ તો નથી. सो पॉलिटिक्स में पॉलिटिशियंस पार्टी चेंज करते रहते हैं, ये आम बात है. बट ये जो न्यूज़ है 24 आवर्स के अंदर कॉल है ईडी से और इन्होंने पार्टी चेंज कर दिया, ये काफ़ी फ़नी है. अब इसके मीम्स बने के, रील्स बने के, अगेंस्ट मोदी जी की जाएगी, बीजेपी की जाएगी. ऑलरेडी मोदी जी पे बीजेपी एलिगेशंस है कि ये एक वॉशिंग मशीन है. ईडी, सीबीआई, इलेक्शन कमीशन का हेल्प लेके सस्टेन कर अभी भी डेमोक्रेसी में उनका पार्टी अभी भी यहाँ पे इस वजह से टिका हुआ है. और जब ऐसी न्यूज़ आती है तो कंफर्मेशन मिल जाता है. लेट्स से आगे जाके क्या होता है. और जैसे मोदी जी बोलते हैं कि हम मदर ऑफ डेमोक्रेसी है, और जब ऐसी चीज़ें होती है तो ये बहुत उनके अगेंस्ट जाता है.